કોણ છે કોંગ્રેસના ઘરનો ભેદી? કોણ છે જે પક્ષને વિખેરવા માંગે છે? કોણ છે જે ચૂંટણી ટાણે જ પાર્ટીમાં કંકાસ ઊભો કરી રહ્યો છે? જો કે આ સવાલો ત્યાં સુધી સવાલ રહેશે જ્યાં સુધી રોહન ગુપ્તા આ કોણ છેનો જવાબ ના આપે. કોંગ્રેસની ચિંતા એટલા માટે પણ વધી છે કારણ કે તેમના જ એક સાથીએ આજે પક્ષને અલવિદા કહી દીધું. રોહન ગુપ્તાએ પક્ષના એક નેતા પર આક્ષેપ લગાવી પાર્ટી છોડી નવા વિવાદને જન્મ આપ્યો. તો વડોદરા ભાજપનો વિવાદ પણ હજુ શાંત નથી થયો. તૂટતી કોંગ્રેસનો હાથ કોણ ઝાલશે? કેવી રીતે જીતાશે લોકસભાની 12 બેઠકો? લોકસભા ચૂંટણી માથે છે અને કોંગ્રેસમાંથી એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે. તેવામાં 26 માંથી 12 બેઠકો પર જીતની અપેક્ષા રાખતી કોંગ્રેસ ખાલી થઈ રહી છે. કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે. જો કે ચિંતાજનક વાત એ છે કે રોહન ગુપ્તાએ પાર્ટી છોડતી વખતે તેમની જ પાર્ટીના એક નેતા પર ગંભીર આક્ષેપ લગાવ્યા. રોહન ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસનો જ કોઈ નેતા છેલ્લા 2 વર્ષથી તેમને અપમાનિત કરી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે રોહન ગુપ્તાને રાજીનામું આપવા મજબૂર કરનાર કોણ? પત્રમાં ઉલ્લેખ કરેલા કોંગ્રેસના નેતા આખરે કોણ છે? શા માટે રોહન ગુપ્તાએ તેમના નામનો ઉલ્લેખ નથી કર્યો? જો કે આ તમામ આરોપોને કોંગ્રેસે ફગાવ્યા છે. હેમાંગ રાવલે તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસને ખબર હતી કે તે જવાના છે અને કોંગ્રેસમાં કોઈ તેમને હેરાન નથી કરતું, પણ રોહને ખુદ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. હેમાંગ રાવલે તો ત્યાં સુધી કહ્યું કે તેમના જવાથી તેમના કાર્યકર્તાઓ તો ફટાકડા ફોડે તેવી સ્થિતિ છે. એનો આખો આરોપોનો સિલસિલાબંધ આપણે વાત કરીએ તો અહેમદભાઈ પટેલની જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી એ વખતે અહીંથી જે એકદમ અંગત બાબત કહી શકાય, જે કોઈને ના કહેવાય, કે જે મીડિયામાં પણ ખબર ના પડવી જોઈએ, વિરોધ પક્ષને પણ ખબર ના પડવી જોઈએ, અહીંથી એમને લઈ જવામાં આવ્યા હતા બેંગ્લોર. અમારા ધારાસભ્યોને ન્યૂઝમાં બીજા દિવસે કટિંગ હતું કે રોહનભાઈ ગુપ્તાએ આ વાતને અલગ અલગ રીતે લીક કરી હતી. દિલ્હીની અંદર એક રાષ્ટ્રીય કક્ષાના મંત્રીના બંગલામાં અમારા આ રોહનભાઈ ગુપ્તા એ મોટા બુકે લઈને ત્યાં અંદર જતા દેખાયા હતા અને એમને જ્યારે એના વિશે પૂછવામાં આવ્યું તો ત્યારે એમણે એમ કીધું કે વડાપ્રધાનનો કોન્વોય આવ્યો હતો એટલે હું એ બંગલામાં જતો રહ્યો. અરે ભાઈ, મંત્રીના બંગલામાં એમને કોઈ ઘૂસવા દે તમને? અમારા કાર્યકર્તાઓ રોહન ગુપ્તાના જવાથી ફટાકડા ફોડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. આ સાથે જ કોંગ્રેસનું કહેવું છે કે જે થયું તે અપેક્ષિત હતું. ત્યારે શું કોંગ્રેસને પહેલાથી જ ખબર હતી કે રોહન જાય છે? અને જો એમ જ હતું તો પછી શા માટે અમદાવાદ પૂર્વ બેઠકથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું? થોડા સમય પહેલા એટલે કે 12 માર્ચે કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું અને તેના 6 દિવસમાં જ એટલે કે 18 માર્ચે તેમણે ઉમેદવારી નહીં કરવાનો પત્ર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલ્યો. પત્રમાં ગુપ્તાએ કહ્યું કે પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત નાદુરસ્ત છે, જેના કારણે તેઓ સમય આપી શકે તેમ નથી. આ સમયે પણ રોહને કોંગ્રેસના નેતાને ટાંકીને આરોપ લગાવ્યા. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. કોંગ્રેસમાં ઉકળતા ચરુ વચ્ચે ભાજપે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે. કોંગ્રેસમાં દિશાનો અભાવ છે અને અનેક લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. પાર્ટીમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા પ્રથમ આગેવાન નથી. કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકોનો સંપર્ક ગુમાવી ચૂકી છે, કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે, ત્યારે સ્વાભાવિક રીતે જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે, લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય
એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે. ભલે રોહન ગુપ્તા મામલે ભાજપને કોંગ્રેસ પર વાર કરવાનો મોકો મળ્યો હોય, પરંતુ રોહનની દાળમાં તો કોંગ્રેસને પહેલેથી જ કાળું દેખાતું હતું અને હવે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે કે થોડા સમયમાં રોહન પણ કેસરિયા ધારણ કરી લેવાના છે. લોકો જેમની સ્ક્રિપ્ટ નક્કી હતી, જેમની ભાગીદારી સાझीदारी જ્યાં જ્યાં ચાલતી હતી, તો એમની બિચારાની મજબૂરી એ છે કે સાझीदारी ભાગીદારીવાળા લોકો, આ પીપીપી પ્રોજેક્ટવાળા લોકો એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગામી દિવસોની અંદર એ જોડાશે, એમનો પ્રશ્ન છે. જોવાનું એ રહેશે કે કોંગ્રેસે રોહન ગુપ્તાનું જે ભવિષ્ય ભાગ્યું છે તે કેટલા સમયમાં પૂરું થાય છે.